નમસ્તે મિત્રો, આજે આપણે હેવ ટુ ની એક રચના છે કે હેવ ટુ એટલે શું. આપણે આગળ હેવ ના ક્રિયાપદો જોયા હતા. ટુ હેવ એટલે ની પાસે છે અથવા ને છે, માલિકી બતાવવાનું કામ કરે છે. હવે આપણે એનું ઉદાહરણ આપીએ તો આઈ હેવ એ બુક. અહીંયા તમે જે હેવ મૂક્યું છે એ શું કામ કરે છે? તો એ માલિકી બતાવવાનું કામ કરે છે. દાખલા તરીકે મારી પાસે પેન છે, તો મારી પાસે પેન છે એ માલિકી બતાવવા માટે તમે અહીંયા હેવ નો ઉપયોગ કર્યો છે. આ હેવ મુખ્ય ક્રિયાપદ છે, એટલે મુખ્ય ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ તરીકે હેવ વાપરી શકાય છે. આ એક કાળની વાત તમે કરી, આપણે આ કાળની વાત કરી. હવે આપણે કાળ સિવાયની રચનામાં પણ હેવ ટુ વાપરી શકાય છે. આ હેવ પછી અહીંયા ટુ આવે છે. હવે ઘણી વખત એવું બને કે આપણે કામ કરવાની ઈચ્છા ના હોય પણ ક્રિયા કરવી પડતી હોય, તો એવી પરિસ્થિતિના કારણે કોઈ ક્રિયા કરવી પડે ત્યારે આ રચના વપરાય છે. એટલે પરિસ્થિતિ એવી બની કે આપણે કામ નહોતું કરવું અને કરવું પડ્યું, તો ફરજિયાત કરવી પડે તેવી ક્રિયા બતાવવા માટે આ રચના વપરાય છે. હવે અહીંયા જો મેં હેવ ટુ મૂક્યું છે, અહીંયા જો હેડ ટુ મૂક્યું છે, અહીંયા વિલ મૂકી પછી હેવ ટુ મૂક્યું છે, તો આ રચના બધા કાળમાં વાપરી શકાય. એટલે હેવ ટુ વર્તમાન કાળ છે. જો ત્રીજો પુરુષ એકવચન થાય તો હેવ ટુ થાય. સાદા વર્તમાન કાળની વાત કરું. હવે સાદા ભૂતકાળમાં આપણે અહીંયા હેડ ટુ મૂકી છે અને ભવિષ્યકાળ હોય તો વિલ અથવા શેલ મૂકીએ પછી હેવ ટુ મૂકવાનું. જો હું એમ કહેવા માંગુ કે અહીંયા હેવ ટુ ની રચના વપરાય છે. હવે એ પરિસ્થિતિના કારણે કોઈ ક્રિયા કરવી પડે. આપણે હવે એને સમજીએ. આઈ હેવ ટુ વોક ઓન ધ રોડ. મારે રોડ ઉપર ચાલવું પડ્યું. હવે આપણે રોડ ઉપર ચાલવાની ઈચ્છા નથી, ફૂટપાથ ઉપર ચાલવું હતું, પણ ફૂટપાથ ઉપર બધા બેઠેલા હતા, જગ્યા નથી, એટલે આપણે રોડ ઉપર ચાલવું પડ્યું. અને એક્સિડન્ટ થયો એટલે આપણે એમ કહીએ કે ભાઈ મને પગે વાગ્યું, તો મારે ખરેખર રોડ ઉપર નહોતું. કોક કે ભાઈ કેમ તાર તમે ફૂટપાથ ઉપર નહોતા ચાલતા, રોડ ઉપર ચાલ્યા? તો કે ભાઈ રોડ ફૂટપાથ ઉપર જગ્યા નહોતી એટલે મારે ચાલવું પડ્યું. તો પરિસ્થિતિના કારણે કોઈ ક્રિયા કરવી પડી, તો એના માટે એવા હેવ ટુ વપરાય છે. આઈ હેવ ટુ વોક ઓન ધ રોડ. મારે રોડ ઉપર ચાલવું પડે છે. હવે હેડ ટુ, જો આનો ભૂતકાળ સાદો ભૂતકાળ બનાવવો હોય તો હેડ ટુ એટલે હેવ નું ભૂતકાળ હેડ થાય. તો સી હેડ ટુ ગો ટુ સ્કૂલ. હવે એને શાળામાં જવાની ઈચ્છા નહોતી, પણ એના દીકરાની કોઈ ફરિયાદ આવી કે ભાઈ ફરિયાદના લીધે વાલીને બોલાવવામાં આવ્યા સ્કૂલમાં, તો તરત અહીંયા બોલે કે ભાઈ મારે શાળામાં નહોતું જવું પણ સી હેડ ટુ ગો ટુ સ્કૂલ, એટલે એને જવું પડી ગયું. એને શાળામાં જવાની ઈચ્છા નહોતી અને આવું બન્યું એટલે શાળામાં જવું પડ્યું. હેડ ટુ ગો ટુ સ્કૂલ. પછી ભવિષ્યકાળ, દે વિલ હેવ ટુ ચેન્જ ધ રૂમ. હવે રૂમ બદલવો નહોતો પણ અનુકૂળતા નહોતી એટલે રૂમ બદલવો પડશે. તો રૂમ બદલવાની વાત આવી તો એમને રૂમ બદલવો જ પડશે. ખરેખર રૂમ બદલવાની ઈચ્છા નહોતી પણ હારો રૂમ નહોતું એટલે રૂમ બદલવો પડશે. તો ભવિષ્યની અંદર કોઈ ક્રિયા ફરજિયાતપણાનો ભાવ બતાવવો હોય તો તમારે આ વપરાય છે. કુલીઝ આર ઓન સ્ટ્રાઇક. કુલીઓ સ્ટ્રાઇક ઉપર છે. ધે હેવ ટુ કેરી ધ બેગ એન્ડ પાર્સલ. બરાબર. હવે જાહેરાત કરવામાં આવે કે ભાઈ રેલવે સ્ટેશન ઉપર જાહેરાત કરવામાં આવે કે ભાઈ કુલીઓ આજે રજા ઉપર હડતાલ ઉપર છે, તો તમારે તમારો જે વિશ્રામ પોટલા છે, સામાન છે એ તમારે જાતે ઉચકવો પડશે. તો કુલીઝ આર ઓન સ્ટ્રાઇક. કુલી એટલે મજૂર હોય, મજૂરો સ્ટ્રાઇક ઉપર છે. જે હેવ ટુ કેરી ધ બેગ એન્ડ પાર્સલ. એમને બેગ અને પાર્સલ જાતે ઉપાડવા પડશે એમ, એટલે તેઓએ જાતે ઉપાડવા પડશે. પરિસ્થિતિના કારણે આ રચના વપરાય. હવે એક વાત બીજી કહી દઈએ કે આ રચના મૂક્યા પછી ક્રિયાપદ જે છે એ મૂળ રૂપમાં ટુ વગરના મૂળ રૂપમાં મૂકવામાં આવે છે. આ યાદ રાખો. અહીંયા વોક, ગો, ચેન્જ, કેરી એ બધા મૂળ રૂપમાં મૂકવામાં આવે છે. હવે આગળ એક થોડી વાત આપણે કરી દઈએ કે વી મસ્ટ. આવું એક મસ્ટ થી ફરજિયાત બનાવવાનું વાક્ય બનાવી શકાય. વી મસ્ટ ઓબે ધ laws of our country. તો અહીંયા
એક વાક્ય લખ્યું છે કે વી મસ્ટ એટલે ફરજિયાતપણાનો ભાવ. આપણે ફરજિયાત ધ લોઝ ઓફ અવર કન્ટ્રી આપણા દેશના કાયદાઓ પાળવા જ પડે. જો અહીંયા એવો ભાવ છે કે ફરજિયાતપણાનો ભાવ છે ખરા, પણ પરિસ્થિતિના કારણે આ ક્રિયા નહીં થતી. આ તો ફરજિયાત કરવી જ પડે એવી ક્રિયા છે. તો અહીંયા મસ્ટ વાપરી શકાય. એટલે મસ્ટ અને હેવ ટુ નો ફેર છે. આ પરિસ્થિતિના કારણે તમારે ક્રિયા ફરજિયાત કરવી પડે છે. આ તો ક્રિયા ફરજિયાત કરવી જ પડે એવી છે. પરિસ્થિતિ હોય કે ના હોય તો વી મસ્ટ ઓબે ધ લોઝ ઓફ અવર કન્ટ્રી. આપણા દેશની અંદર બંધારણીય રીતે આપણે આપણા દેશના કાયદાઓ પાળવા પડે. તો આવી ક્રિયા માટે મસ્ટ ફરજિયાતપણાનો ભાવ બતાવે છે.